પોરબંદરમાં ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદાય આપી હોવાની માહિતી સામે આવી છે. એન્જબલ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નારણ સરોવરથી લઈને દમણ સુધી કોસ્ટલ બેલ્ટ પર યાત્રા નીકાળવામાં આવે છે. સમાજમાં ડ્રગ્સ અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. ડ્રગ્સ અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. પોરબંદરથી આ માહિતી સામે આવી, જ્યાં સાયકલ યાત્રા નીકાળવામાં આવી. અર્જુન મોઢવાડિયાએ વિદાય આપી હોવાની માહિતી સામે આવે છે. એન્જબલ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દમણ સુધીની કોસ્ટલ રાઇડમાં નીકળેલા છીએ. નારાયણ સરોવરથી દમણ સુધીની 1400 કિલોમીટરની અમારી રાઇડમાં નો જે ઉદ્દેશ્ય છે એ છે નો ડ્રગ્સ કેમ્પેન. યુવાનોની અંદર અને અત્યારે નાના કોલેજની અંદર જે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે દિવસે ને દિવસે, આને અટકાવવા અને એનો ફેલાવો અટકે એના માટે અમે એક મેસેજ લઈને નીકળેલા છીએ. ડેઈલી અમે 100 થી 140 કિલોમીટર સાયકલ રાઇડ કરી નવા સિટીની અંદર જાય, નવા લોકોને મળીએ, ત્યાંના પોલિટિકલ લીડર્સ, ત્યાંના સર્વિસ સ્ટાફ અને ત્યાંના લોકલ જનતાને મળી અને અમારો સંદેશો પહોંચાડીએ છીએ કે આ દૂષણને આપણા સમાજથી જેટલું બને એટલું આપણે દૂર રાખીએ. ઇન્વિન્સિબલ જે એનજીઓ છે જે ડ્રગ અને એડિક્શન વિરોધી મુહિમ ચલાવે છે, એમના 10 જેટલા યુવાન યુવતીઓએ નારાયણ સરોવરથી દમણ સુધીની આખા ગુજરાતના કોસ્ટલ બેલ્ટની આ સાયકલ યાત્રા પોરબંદર આવી પહોંચી છે. આ સાયકલ યાત્રીઓનું સ્વાગત કર્યું અને આજે આ સાયકલ યાત્રીઓએ જે રીતે દરરોજ યુવાન યુવતીઓને મળીને ડ્રગ્સની બાબતની અંદર અવેરનેસ લાવવા માટે પ્રયાસો કર્યા, એમને મળ્યા અને એના માટેનું કેમ્પેન પણ કર્યું. ડ્રગ્સ માત્ર ગુજરાતનો દેશનો દુશ્મન નથી, પરંતુ સમગ્ર માનવજાતનો દુશ્મન છે. એ રીતે તમામ પ્રકારના અતિવ્યસનો છે એ પણ માનવજાતના દુશ્મનો છે. એને પરારસ કરવા હોય તો સતત જાગૃતિ અને યુવાન યુવતીઓને સેન્સિટાઇઝ કરવાની જરૂર છે. આ યુવાન ભાઈ બહેનો છે ઇન્વિન્સિબલ એનજીઓના, એ આ પ્રયાસો કરી રહ્યા છે. હું એને ધન્યવાદ આપું છું અને પોરબંદરમાં આવ્યા એટલે એમનું સ્વાગત કરું છું. આજે હું પણ એમની સાથે આ પોરબંદરની અંદર અવેરનેસ જે પ્રોગ્રામ છે એમાં જોડાયો છું. નારાયણ સરોવરથી દમણ સુધી